નવા મંત્રીમંડળ શપથ લેશે એનું અમે સ્વાગત કરીશું. અમારે આ હાર્દિક શુભેચ્છા પાઠવશું એને. ખાસ કરીને કેમ જરૂર પડી નવા મંત્રીમંડળની? કેમ કે 17 મંત્રીઓ હતા, જે રીસફલિંગ કેમ થઈ રહ્યું છે? જૂનાને નવા અમારા માટે કોઈ ફેર નથી. નવા લોકોને જવાબદારી સોંપે તો એ પ્રજાકીય કામ કરવા માટે વધુ સક્ષમ થાય, વધુ ઉત્સાહથી કામ કરે. એમાં કોઈ જૂના લોકો કોઈ ક્ષતિયુક્ત હતા એટલા માટે એને રિજેક્ટ કર્યા છે એવા નથી. એ પણ કેપેબલ હતા. નવા આવશે એ પણ કેપેબલ હશે. તમામ લોકો પોતાની રીતે પાર્ટીનું કામ કરશે. ક્યાંક ને ક્યાંક આ 2027ની તૈયારીઓના ભાગરૂપે જે કોઈ નારાજગી ના રહે એના માટે રીસફલિંગ કરવામાં આવી રહ્યું છે, બીજા ચહેરાઓનો ઉમેરો કરવામાં આવી રહ્યો છે. કોઈ નેગેટિવ વિચારધારાને ક્ષતિ મુક્ત કરવા માટે થઈને આ નવી નિમણૂક છે ને, આ દરેક વખતે આવું કરવાને પાર્ટી સક્ષમ છે. પાર્ટીને યોગ્ય લાગે ત્યારે ફેરફાર કરે. ભૂતકાળમાં પણ આખું મંત્રીમંડળ વિખેરી અને નવું મંત્રીમંડળ કર્યું હતું. આજે મંત્રીમંડળની અંદર જૂના લોકોને ચાલુ રાખીને થોડાક નવા ઉમેરે છે. આ તો સામાન્ય પાર્ટીની પદ્ધતિ જ છે. ખાસ કરીને ઓબીસીના ફેક્ટરને કઈ રીતે જોવો છો? ભાજપના પ્રદેશ પ્રમુખ ઓબીસીમાંથી આવે છે, કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ઓબીસીમાંથી આવે છે, આમ આદમીના પ્રદેશ પ્રમુખ પણ ઓબીસીમાંથી આવે છે. તો ઓબીસીનું ફેક્ટર આ વખતે કેટલી અસર કરશે? અમારે કોઈ ઓબીસી શેડ્યુલ કાસ્ટ, શેડ્યુલ ટ્રાઇબ કે સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત એવું ભાજપમાં છે જ નહીં. તમામ લોકો ગુજરાતનો કાર્યકર્તા એક રસ થઈને સમસ્ત ગુજરાતનું કામ કરવા માટે થઈને કટિબદ્ધ છે, સક્ષમ છે અને એને સોંપેલી જવાબદારી બરાબર મક્કમતાથી પરિપૂર્ણ કરે છે એવો અમારી પાસે સક્રિય બધા કાર્યકર્તા છે. સીએમને લઈને શું કહેશો? ડેપ્યુટી સીએમનું પદની પણ આ વખતે વાત ચાલી રહી છે કે ડેપ્યુટી સીએમનું પદ ફરી એક વખત ગુજરાતમાં કરવામાં આવશે. એ તો સામાન્ય રીતે પદાધિકારી હોય છે. પદાધિકારી નિમવા એ સીએમની પાવર છે. સીએમ એકલા હોય તોય ભલે, સીએમ પ્લસ ડેપ્યુટી હોય તોય ભલે, સીએમ પ્લસ 2 ડેપ્યુટી હોય તો પણ ભલે. બધા લોકો પ્રજાનું જ કામ કરવાના છે. એમાં અમારે ત્યાં કોઈ પણ ધારાસભ્ય અને સીએમ એ બે વચ્ચે કોઈ અંતર નથી. તમામ પાર્ટીના કાર્યકર્તા છે. જેને જવાબદારી સોંપે એ પોતાની જવાબદારી એ પ્રમાણિકતા અને નિષ્ઠાથી નિભાવે છે અને નિભાવતા રહેશે. ખાસ કરીને આમ આદમીનું ફેક્ટર આ વખતે કેટલી અસર કરશે? આમ આદમીનું ફેક્ટર ભાજપને અસર કરશે ઇલેક્શનમાં? ભાજપને કાંઈ અસર થવાની નથી. જ્યાં સુધી ભાજપ પ્રજાનું પ્રજાકીય કામ કરે છે, પ્રજાની જેટલી ઈચ્છાઓ છે એની પરિપૂર્ણ કરે છે, ત્યાં સુધી ભાજપને કોઈ વાંધો છે જ નહીં. આ હતા ભાજપના દિગ્ગજ નેતા વજુભાઈ વાળા. એમણે કહ્યું કે આમ આદમી હોય કે કોંગ્રેસ હોય, ભાજપને ચૂંટણીમાં કોઈ ફેક્ટર અસર કરી શકે એમ નથી.